નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં હવામાન વિશે અને હવામાનને લઈને અત્યારે શું જે આગામી એ કરવામાં આવી છે તેને લઈને અત્યારે આપણે વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે અને જેમાં આજથી 2 દિવસ એટલે કે 27 અને 28 ઓગસ્ટ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જેને પગલે આજે 27 ઓગસ્ટ છોટાઉદેપુર, તાપી, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આપણે વાત કરીએ તો ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને આ સાથે જ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે. વાત કરીએ આપણે ખાસ હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસના જણાવ્યા પ્રમાણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એન્ડ મોન્સૂન ટ્રફના કારણે હાલ રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં 27 ઓગસ્ટના સવારે 6 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં સિઝનનો સરેરાશ 85% વરસાદ વરસી ચૂક્યો છે. આપણે વાત કરીએ તો નવસારીમાં રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો છે અને અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું કે હવે વરસાદ 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે અને ત્યારબાદ તારીખ 18 થી 30 સપ્ટેમ્બર વચ્ચે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે હવામાં દબાણ થવાની, વરસાદ થવાની શક્યતા રહેશે તથા મહત્વપૂર્ણ વાત એ છે ખાસ કરીને આ વર્ષે નવરાત્રીમાં પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે આપણે વાત કરીએ તો ખેલૈયાઓની મજા પણ બગડી શકે છે. આ વખતે જે ગુજરાતમાં જે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, જે અંબાલાલ પટેલ તરફથી જે આગાહી કરવામાં આવી છે, તેમાં મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે નવરાત્રીમાં પણ આ વર્ષે વરસાદ પડવાની શક્યતાઓ છે. તો હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી, અમારા ભાવિક જોશી જૂનાગઢથી. જતીન, સૌથી પહેલા હું આપણી પાસે આવીશ. અત્યારે ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ છે? વરસાદ હવામાન વિભાગ તરફથી શું આગાહી કરવામાં આવી છે? સૌથી પહેલા તો આપ એ વિશે માહિતી આપો. જો ડોક્ટર કિશન આપને જણાવી દો કે જે રીતે હમણાં છેલ્લા કેટલાય દિવસથી જે રીતે સતત જે વરસાદ જે છે તે પડી રહ્યો છે, ત્યારે લગભગ આ વખતે એવી પરિસ્થિતિનું સર્જન થયું છે કે આ વખતે સાબરમતી નદી અને બીજી પણ ઘણી બધી નદીઓ છે જે લગભગ 35 વર્ષ બાદ સાબરમતી નદી છેક ઉપરથી લઈ ધરોઈથી લઈ અને છેક ભરૂચ અંકલેશ્વર સુધી બંને કાંઠે સાબરમતી નદી જે છે તે વહેતી જોવા મળી છે. સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ આ વખતે જે છે તે જોવા મળ્યું છે. ચોક્કસથી એના ઉપરથી જ અંદાજો લગાવી શકાય કે કેવી રીતે અત્યારે હાલ જે રીતે વરસાદની સ્થિતિ જે છે તે સમગ્ર રાજ્યમાં જે છે તે જોવામાં આવી રહી છે. અત્યારે હાલ જો વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગની જે આગાહી આપવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓ, પોરબંદર, જામનગર, ભાવનગર, જુનાગઢ જેવા વિસ્તારોમાં હવામાન વિભાગે જે છે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, અંકલેશ્વર, સુરત, વાપી, વલસાડ, નવસારી જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી જે છે તે આપવામાં આવી છે. જે રીતે હવામાન વિભાગના ડાયરેક્ટર છે AK દાસ, તેમને જણાવ્યું હતું કે એક તરફ જે અપર એર સાયક્લોન જે છે તેનું પ્રેશર સર્જાયું છે, તો બીજી તરફ મોન્સૂન ટ્રફ અત્યારે હાલ એક્ટિવ છે અને એના કારણે આ બંને સિસ્ટમો એક સાથે સક્રિય છે. એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે નિર્માણ પામી છે અને જેના કારણે હમણાં 2 દિવસ પહેલાની જ વાત કરું તો 2 દિવસ પહેલા જે રીતે ધરોઈ ડેમમાંથી લગભગ 79,000 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ પરમ દિવસે જો વાત કરીએ, પરમ દિવસે લગભગ 82,960 ક્યુસેક જેટલું પાણી જે છે તે છોડવામાં આવ્યું હતું, જે પાણી સંત સરોવરમાં આવ્યું હતું. ત્યારબાદ સંત સરોવરના પરમ દિવસે મોડી સાંજે તમામ દરવાજા જે છે તે ખોલી દેવામાં આવ્યા હતા અને જે નીચાણવાળા જે વિસ્તારો છે, તમામ નીચાણવાળા વિસ્તારોમાં
ક્યાંક ને ક્યાંક જે છે તે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. કોઈ પણ ને નીચાણવાળા વિસ્તારોમાં જવા માટે મનાઈ ફરકાવવામાં આવી હતી. તો બીજી તરફ ત્યાંથી પાણી જે સંત સરોવર ડેમમાંથી પાણી છોડાયું હતું તે સીધું વાસના બેરેજમાં ગયું હતું અને વાસના બેરેજના પણ તમામ દરવાજા જે છે તે ખોલી દેવામાં આવ્યા હતા. તે છતાંય જે રિવરફ્રન્ટ છે, રિવરફ્રન્ટના જે વોકવે છે, વોકવેમાં પણ ઘૂંટણ સુધીના પાણી જે છે તે ભરાયા હતા. એટલે કે આવા દ્રશ્યો આ વખતે ઘણા સમય બાદ અમદાવાદ વાસીઓને જે તે જોવા મળે છે. તેના ઉપરથી જ અંદાજો લગાવી શકાય કે આ વખતે વરસાદ જે છે તે મન મૂકી અને ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક વરસ્યો છે. ચોક્કસથી તેની ક્યાંક કોઈને આનો આનંદ પણ થયો છે. તો ઘણા ખેડૂતો એવા છે કે ધરતીપુત્રો છે, તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા જે વિસ્તારો છે તે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે જોવામાં આવી છે. ચાહે ધોળકાનો વિસ્તાર હોય, પરમ દિવસે જો સાબરકાંઠાના ઘણા બધા વિસ્તારો એવા હતા કે જે નીચાણવાળા વિસ્તારો કે જે જલમગ્ન થઈ ગયા હતા. એટલે કે આવા ઘણા બધા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે, ત્યાં ચોક્કસથી લોકોએ હાલાકીનો પણ સામનો કરવો પડે છે. 1 કે 2 દિવસ સુધી પાણી ત્યાં ખૂબ જ ભારે માત્રામાં ભરાઈ રહ્યું, તેના કારણે જમીનમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તે મુશ્કેલી થઈ શકે છે. લોકોને જે ખેડૂતો છે તેમને આગામી સમયમાં ખેતી કરવામાં પણ તે લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ સરેરાશ જે વરસાદની સ્થિતિ જે છે તે આ વખતે ગુજરાતની અંદર સારી રહી છે તેવું કહી શકાય. તમામ ડેમો જે છે તે લગભગ 100% ડેમો જે છે તે તમામ લગભગ ડેમો જે છે તે ભરાઈ ચુક્યા છે. અત્યારે પણ ઘણા બધા ડેમો હાઈ એલર્ટ ઉપર ચાલી રહ્યા છે. જી કિશન. તો ભાવિક, જુનાગઢની આપણે વાત કરીએ. જુનાગઢમાં અત્યારે હાલ વરસાદની શું પરિસ્થિતિ છે અને વરસાદના કારણે અત્યારે હાલ ત્યાં શું તકલીફો પડી રહી છે તેના વિશે સૌથી પહેલા આપ માહિતી આપો. જે કિશન, ચોક્કસથી જણાવું તો જે રીતે વરસાદની વાત કરવામાં આવે, છેલ્લા 2 દિવસથી જુનાગઢ જિલ્લા અને શહેરની અંદર વરસાદે સાર્વત્રિક વિરામ લીધો હોય તેવા દ્રશ્યો હાલ સર્જાય છે. પરંતુ અગાઉની વાત કરવામાં આવે, અગાઉ જે મેંદરડા તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો, મેંદરડા તાલુકાની અંદર 35 વર્ષમાં પ્રથમવાર આવો વરસાદ પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાણા હતા. ખેતરોની અંદર 12 ફૂટથી વધારે પાણી ભરાયા હતા. આ વિસ્તારના જ્યારે વરસાદ રોકાયા પછી આપણે ગ્રાઉન્ડ ઝીરો પર ગયા અને રિપોર્ટિંગ કર્યું ત્યારના ખેડૂતો દ્વારા કહેવામાં એવું આવ્યું હતું કે આ વખતે જે પરિસ્થિતિ થઈ છે, ખાસ કરીને મેંદરડા તાલુકાની વાત કરીશ, મેંદરડા તાલુકાની અંદર 35 વર્ષમાં આવો વરસાદ ક્યારેય જોવા નથી મળ્યો. ખેતરોની અંદર મગફળી છે તેનો સંપૂર્ણ નાશ થયો છે. મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, ડુંગળી હોય, આવા અનેક પાકો જે છે તેનો સંપૂર્ણપણે નાશ થયો હતો. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતો. તો બીજી તરફ જે માંગરોળ છે, માળિયા વિસ્તાર છે, ખેડ પંથક છે તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો સંસદીય વિસ્તાર હોય, ત્યાં જ્યારે કેન્દ્રીય મંત્રી આવેલા ત્યારે તેને જે ઓઝત અને ભાદર નદી છે તેને ઊંડી ઉતારવાની વાત કરેલી, પરંતુ હજી સુધી એ કામ શક્ય ન બન્યું હોય. તો એ વિસ્તારના બામણાસા ઘેડ છે, ઓસા છે, મટિયાળા ગામ છે, આવા અનેક ગામોની અંદર પાણી ફરી વળ્યા હતા અને જે દર વખતે જળમગ્ન સ્થિતિ થાય છે તે આ વખતે પણ થઈ હતી. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જુનાગઢ જિલ્લાની અંદર પણ ખેડૂતો જે વરસાદ છે તે મન મૂકી વરસ્યો છે. ખેડૂતોને જે પાણી પાવાનું હતું એની બદલે મેઘરાજા એના ઉપર કૃપા કરી છે. તો અમુક વિસ્તારોની અંદર મેઘ કહેર પણ જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન જે છે તેનો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય, જે ગિરનાર રોપવે છે, ત્યાં જે છે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, તેને છેલ્લા 7 દિવસથી બંધ રાખવાની ફરજ પડી હતી. આજે સવારે જ્યારે આપણે વાત કરી તેના મેનેજર સાથે તો વન વે ટિકિટ આપતા હતા. બપોર પછીનું વાતાવરણ ખરાબ હોય, બપોર પછી રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. તો જે ભાદરવી અમાસે જુનાગઢ દામોદર કુંડ ખાતે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, તે દિવસે પણ વરસાદ આવવાથી પિતૃ તર્પણ માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા દામોદર કુંડને બંધ રાખવાની ફરજ પડી હતી અને બપોર બાદ આને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એટલે આ વખતે કહી શકાય તો જુનાગઢ જિલ્લાની અંદર હજુ પણ નવરાત્રીનો જે સમય બાકી છે એ સમય દરમિયાન વરસાદ આવશે તો મેઘ મહેર સંપૂર્ણપણે જોવા મળશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ વખતનો વરસાદ છે કદાચ ખેલૈયા માટે નવરાત્રી બગાડી પણ શકે છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. જી
જતીન, આપણે વાત કરીએ તો જે હિસાબે અત્યારે વરસાદ પડી રહ્યો છે ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં, જ્યારે વરસાદ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અત્યારે જે વરસાદનો દોર હતો તેને લઈને આપણે નજર કરીએ તો જે ખેડૂતો છે, આપણા જગતના જે તાત કહેવાય, તે લોકોને સૌથી વધારે અત્યારે હાલ અમુક જગ્યાએ જ્યારે આપણે જોઈએ તો નુકસાન પણ થઈ રહ્યું છે. ક્યાંક વધારે વરસાદના કારણે નુકસાન થઈ રહ્યું છે તો કોઈક જિલ્લો એવો છે કે જ્યાં વરસાદ પડ્યો જ નથી અને જેના કારણે બી એ લોકોને નુકસાન થઈ રહ્યું છે. તો આ જે નુકસાન થઈ રહ્યું છે તેને લઈને અત્યારે ખેડૂતોની શું માંગ છે? જો ચોક્કસથી કિશન, સૌ પહેલા આપણે એ જણાવી દઉં કે અત્યારે હાલ ઉત્તર ગુજરાતની જો આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અત્યાર સુધીમાં લગભગ સૌથી વધારે મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા આ 3 જિલ્લાઓ જે છે, આ 3 જિલ્લાઓની અંદર ખૂબ ભારે માત્રામાં વરસાદ જે છે તે અત્યાર સુધીમાં જોવા મળે છે. હમણાં 2 દિવસ પહેલાની જો વાત કરું તો 2 દિવસ પહેલામાં સૌથી વધુ વરસાદ જે સાબરકાંઠા જે વિસ્તાર છે, સાબરકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ જે છે તે જોવા મળ્યો હતો. તે ઉપરાંત સાબરકાંઠાની અંદર જે અલગ અલગ જે જિલ્લા તાલુકાઓ છે ત્યાં સૌથી વધારે ભિલોડા તાલુકો હોય, હિંમતનગર શહેર હોય, આવા ઘણા બધા જે વિસ્તારો છે કે જ્યાં ખૂબ જ ભારે માત્રામાં વરસાદ જોવા મળ્યો હતો. તો અરવલ્લીના પણ કેટલાક તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ જે છે તે જોવા મળ્યો હતો. સાબરકાંઠામાં ઘણા બધા વિસ્તારો એવા હતા કે લગભગ લોકોના ઘરોમાં 4-4, 5-5 ફૂટ જેટલા પાણી જે છે તે ભરાયા હતા, જે નીચાણવાળા વિસ્તારો હતા. અને અત્યારે હાલ જો વાત કરીએ જો ખેડૂતોની, તો ખાસ કરીને ખેડૂતોને ઘણા બધા ખેડૂતો એવા છે કે જે લોકોએ વાવણી કરી નાખેલી હતી અને એ વાવણી લગભગ જે છે તે સદંતર ખરાબ થઈ ગઈ છે. તે નુકસાન જે છે તે ખેતરોમાં થઈ ગયું છે. અને અત્યારે હાલ જે નીચાણવાળા જે ખાસ કરીને જે વિસ્તારો હતા, ઉપરવાળા જે વિસ્તારો હોય, તે લોકોને એટલું બધું નુકસાન નથી થયું. તે લોકો માટે ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલીનો સમય નથી, પરંતુ જે નીચાણવાળું જે વિસ્તાર હોય છે, તે લોકો નીચાણવાળા વિસ્તારોમાં જે લોકોના ખેતરો છે તેવા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ચોક્કસથી ખૂબ જ ભારે માત્રામાં નુકસાન જે છે તે આ વરસાદના કારણે જે ક્યાંક ને ક્યાંક થયું છે. અને તમામ જગ્યા ઉપર હમણાં રાઘવજી પટેલ જે કૃષિ મંત્રી છે તેમને પણ આશ્વાસન આપ્યું હતું કે વરસાદમાં જે પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જે નુકસાન થયું હોય તેની માપણી જે છે તે કરવામાં આવશે. અને ત્યારબાદ જે રીતે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવશે. સર્વે કરી અને કઈ રીતે ખેડૂતોને કેટલી મદદ કરવી તેનો એક બેઠકનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રીની સલાહ તેની અંદર ક્યાંક ને ક્યાંક લેવામાં આવશે. અને ત્યારબાદ ચોક્કસથી ખેડૂતોને આ નુકસાનીનું વળતર જે છે તે સરકાર દ્વારા આપવામાં આવશે. આમ તો કિશન, અત્યાર સુધીમાં લગભગ આપણે ઘણી વખત જોયું છે કે જ્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે વધુ વરસાદ ક્યાંક પડ્યો હોય અને ત્યાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પાકના લીધે નુકસાન થયું હોય, કે વરસાદ ન આવવાના કારણે ખેડૂતોને વાવણીનું નુકસાન થયું હોય, તો એવા કિસ્સાઓ હોય છે તેની અંદર રાજ્ય સરકાર દ્વારા સહાય જે છે તે સહાય પેટે રકમ જે હોય છે તે ચૂકવવામાં આવતી હોય છે. હાલાકી એ નહીવત રકમ હોય છે, પરંતુ તેનાથી ખેડૂતોને ખૂબ ભારે માત્રામાં સહાય જે હોય છે તે ખેડૂતોને થતી હોય છે. ત્યારે ચોક્કસથી આ વખતે પણ જે રીતે મેં જણાવ્યું કે જે નીચાણવાળા વિસ્તારોમાં જે ખેડૂતોને જે ખૂબ ભારે માત્રામાં જે લોકોને નુકસાન થયું છે, ખેડૂતોની માંગણી પણ અત્યારે એ છે કે જે લોકોને જે નુકસાન થયું છે તે નુકસાનનું વળતર જે છે તે ખેડૂતોને ચૂકવવામાં આવે. તે લોકોની મહેનત તો બાતલ ગઈ છે, પરંતુ તે લોકોની જે આર્થિક જે નુકસાન થયું છે, જો એટલું પણ તે લોકોને વળતર મળે તો તે બીજી વખત ફરીથી વાવણી કરી શકે તેમ છે. જી ભાવિક, આપણે વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં જે ખેડૂતો છે તે ખેડૂતોના ખેતરમાં એવા કયા પાક છે જે લોકોને વધારે કંઈક નુકસાન થઈ રહ્યું છે અને નુકસાન થવાનું કારણ શું છે? વધારે વરસાદના કારણે છે કે પછી બીજું કંઈ કારણસર એ લોકોને જે ખેડૂતોના જે પાક છે તે નિસફળ જઈ રહ્યું છે? કિશન, ચોક્કસ જણાવતો જે રીતે વાત કરવામાં આવે, દર વખતે જુનાગઢનો જે ખેડ પંથક છે, જુનાગઢ અને પોરબંદર બંને લોકસભા વિસ્તારને જોડતો આ વિસ્તાર છે. આ વિસ્તારની અંદર તો દર વખતે પરિસ્થિતિ ખરાબ થાય છે, પરંતુ આ વખતે જે જુનાગઢ જિલ્લાનો મેંદરડા તાલુકો છે, મેંદરડા તાલુકાની અંદર જે મધુવંતી ડેમ અને માળિયાહાટીના તાલુકાનો ભાખરવડ ડેમ છે, આ બંને ડેમ ઓવરફ્લો થવાને કારણે, પુષ્કળ વરસાદ થવાને કારણે જે મગફળી છે, સોયાબીન છે, ડુંગળી સહિતના જે પાકો છે તે પાકો જળમૂળમાંથી ઉપડી ગયા હોય, ખેડૂતોને ભારે આર્થિક નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ વિસ્તારના જે પ્રભારી મંત્રી
અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે, ત્યારે તંત્ર પણ ત્યાં ન પહોંચ્યું. સૌથી પહેલા મીડિયા આ વિસ્તારની અંદર પહોંચ્યું હતું, ને જ્યારે મીડિયાએ ખેડૂતો સાથે વાત કરી, આપણે ખાસ કરી ઇન્ડિયા ન્યૂઝ જ્યારે વાત કરી, ત્યારે ખેડૂતોનો એ પહેલા તો મીડિયાનો આભાર માનીને પછી જણાવ્યું હતું કે સરકાર છે માત્ર દર વખતે નુકસાનીના સર્વેની વાત કરે છે, કાગળ ઉપર સર્વે થતા હોય છે, પરંતુ ખરેખર વહેલામાં વહેલી તકે જો આ બાજુ આવીને મગફળી, સોયાબીનના જે પાકો છે, મહત્વના પાકો ચોમાસા દરમિયાન કહી શકાય છે, તેના વહેલી તકે નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તો આગામી શિયાળુ પાક છે તે વહેલી તકે ખેડૂતો લઈ શકે. ખાસ કરીને આ ગીર વિસ્તાર છે, જંગલ વિસ્તાર પણ આવેલો હોય અને પ્રાણીઓને પણ નુકસાન થતું હોય છે, ત્યારે અનેક પ્રકારે ખેડૂતોને નુકસાનીનો વરસાદ હોય કે પ્રાણીઓ દ્વારા નુકસાનીનો સામનો કરવો પડતો હોય, તો સરકાર છે તે વહેલી તકે વરસાદને ધ્યાને રાખીને હવે સહાય કરે તેવી આ વિસ્તારના લોકો માગણી કરી રહ્યા છે. બીજી તરફ આ વખતનો જે વરસાદ છે તે 35 વર્ષમાં પહેલી વાર જે હાઈવે ઉપર એના પાણી ફરી વળ્યા હતા. ક્યાંક ને ક્યાંક તંત્રને જે રાજ્ય સરકાર હસ્તકના હોય, પંચાયત હસ્તકના રોડ હોય તે રોડ બંધ કરવાની પણ ફરજ પડી હતી. જી ભાવિક, આપણે વાત કરીએ તો ખેડૂતોની જે સમસ્યા છે તેની સાથે સાથે વરસાદના કારણે બીજું શું સમસ્યા ત્યાં સર્જાઈ રહ્યું છે, કેમ જે હિસાબે આપણે વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ જે પાણી ભરાવાના દ્રશ્યો જે સામે આવતા હોય છે, જેના કારણે સ્થાનિકોને ઘણી બધી તકલીફો પડતી હોય છે, એ લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ પડતી હોય છે, તેને લઈને અત્યારે માહિતી અત્યાર સુધી સામે આવી છે? ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે, આપણે જે મેંદરડા તાલુકામાં આપણે વરસાદના પાણી ઓસર્યા બાદ ગયા હતા તો ચાલીને પણ ન જઈ શકાય પોતાના ખેતરે, એવા સાવ રોડ થઈ ગયા છે. સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ રોડ બનાવવામાં નથી આવતા. તો ગ્રામજનોનું ને ખેડૂતોનું એવું કહેવાનું થાય છે કે અમારે ખેતરે જવું હોય તો કઈ રીતે જવું? આપણે પોતે જયારે મિની ટ્રેક્ટરમાં બેસીને ગયા હતા તો ટ્રેક્ટર ગમે ત્યારે પલટી શકે એવા સાવ રસ્તા છે. અમુક રસ્તા જે પુલ, નાના પુલ છે તે પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે. તો જે પોતાના સાધનો લઈને જવું હોય, ખેતીના જે મહત્વપૂર્ણ સાધનો હોય, સાતી હોય, બળદને લઈને જવામાં પણ ખૂબ તકલીફ પડતી હોય છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે એક તો અમારે આ રીતે નુકસાનીનો સામનો કરવો પડે છે, બીજી તરફ જંગલી પશુઓ જયારે જંગલ નજીક હોય એને કારણે પણ રાત ઉજાગરા કરવા પડતા હોય અને પાકને નુકસાન થતું હોય છે. તો સરકાર આની અંદર હંમેશા સંવેદનશીલતાની વાતો કરે છે પણ ખેડૂતો પ્રત્યે ક્યારેય સંવેદના દાખવતી નથી. જે મહત્વના રસ્તાઓ છે ખેતરે જવા માટેના, ખેતરોને ફરતે જે ફેન્સિંગ માટેની વાતો છે તે પણ ક્યાંક ને ક્યાંક જે ભાવિક, આપ જે હિસાબે જણાવો છો કે ખેતરોમાં જવા માટે જે રસ્તાઓ હતા તે રસ્તાઓ અત્યારે બિસ્માર હાલતમાં છે અને ખેડૂતોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેને લઈને અત્યારે ખેડૂતો શું તંત્ર પાસે રજૂઆત કરી છે એ લોકોએ? અને જો રજૂઆત કરી છે તો તંત્ર તરફથી અત્યારે શું કહેવામાં આવી રહ્યું છે અને જે વહીવટી તંત્ર છે તે લોકો આગળની શું કાર્યવાહી કરી રહ્યા છે તેના વિશે શું માહિતી છે અત્યાર સુધી? કિશન, ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે છે તો તંત્ર હજુ સુધી આ વિસ્તારોમાં પહોંચ્યું જ નથી. આપણે જયારે ગયા હતા ત્યારે સ્થાનિક ખેડૂતોનું એવું કહેવાનું હતું કે સૌથી પહેલા મીડિયા પહોંચ્યું છે, પણ સ્થાનિક સરપંચ માત્ર આવે છે, કોઈ ધારાસભ્ય કે કોઈ જિલ્લા પંચાયતના પ્રમુખ કે કોઈ સાંસદ કે કોઈ આ વિસ્તારમાં આવતા નથી. દર વર્ષે માત્ર 2-3 જગ્યાએ જઈને ફોટા પડાવી અને સંતોષ માની લે છે. ત્યારે સરકાર જે છે તે આ વિસ્તારોની અંદર જાય અને ખાસ કરીને જે ઘેડ પંથક છે, માળિયાહાટીના માંગરોળ વિસ્તારનો જે ઘેડ પંથક છે તેની કાયમી સમસ્યાનું નિવારણ થાય તેવું પણ એ વિસ્તારના ખેડૂતોને લોકો પણ કહી રહ્યા છે. કારણ કે આ વિસ્તારની સૌથી એકવાર અત્યારે હવે અમદાવાદ બાજુ આપણે નજર કરીએ તો જતીનભાઈ, હું આપને એ પૂછવા માંગીશ કે જે ગુજરાતમાં પાણી ભરાવાની જે અત્યારે હાલ ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે, ગયા વર્ષની આપણે વાત કરીએ, ગયા વર્ષે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ એવા જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ અને એના પછી ખાડાઓ ઠેર ઠેર પડી ગયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં શું સ્થિતિ છે ત્યાં, અને જે એ પ્રકારની સ્થિતિ છે તો તંત્ર તરફથી શું અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના વિશે શું તમામ માહિતી છે? જો ચોક્કસથી કિશન આપને જણાવ્યું કે જે રીતે પાણી ભરાવાની જે સમસ્યા છે તે ચોક્કસથી આ વખતે પણ ક્યાંક ને ક્યાંક જે છે તે જોવા મળી છે. એવું કહી શકાય કે જે
કોર્પોરેશન જે છે તે કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન જે કામગીરી હોય છે તે અમદાવાદની વાત નહીં કરું પણ લગભગ તમામ જગ્યા ઉપર નિષ્ફળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. અને પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર રહી જતી હોય એવું જોવામાં આવે છે. અને દરેક વિસ્તારોમાં જ્યારે પણ અમદાવાદમાં તો હજુ એટલો બધો વરસાદ પડ્યો પણ નથી, પણ અમદાવાદમાં જ્યાં 2 કે 3 ઇંચ પણ જો વરસાદ પડ્યો હોય તો ઘૂંટણ સમા પાણી જે રોડ ઉપર જે છે તે ફરી વળતા હોય છે અને અવર જવર બંધ થવા સુધીની સમસ્યાઓનો લોકોએ સામનો કરવો પડતો હોય છે. નોકરિયાત વર્ગને નોકરી જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, તો સાથે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી માત્રામાં સામનો જે છે તે કરવો પડતો હોય છે કે તેમને સ્કૂલની અંદર ભીના થઈ અને સ્કૂલની અંદર જવું પડતું હોય છે. કેટલીક સ્કૂલોમાં એવો પણ નિયમ હોય છે કે ભીના થયા બાદ તેમને સ્કૂલમાં પ્રવેશ મળતો નથી. આવી ઘણી બધી એવી સમસ્યાઓ જે છે તે વિદ્યાર્થીઓને જેનો સામનો જે છે તે આ શહેરી વિસ્તારમાં જે છે તે કરવો પડતો હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં તો ઘણી જગ્યાએ કિશન એવી પણ સમસ્યાઓ જોવા મળે છે કે રસ્તાઓ જે છે લગભગ અઠવાડિયા 10 દિવસ સુધી રસ્તાઓ જે છે તે સદંતર બંધ થઈ જતા હોય છે. જ્યાં કોઝવે હોય ત્યાં કોઝવેના ઉપર થઈને પાણી જયારે જતા હોય, ઘણા ગામો સંપર્ક વિહોણા થઈ જતા હોય છે, ત્યારે ચોક્કસથી આવા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં પણ ખૂબ ભારે માત્રામાં જે છે તે નુકસાન થતું હોય છે. આ પાણી ભરાવાની જે સમસ્યા છે કિશન, ખૂબ જ એક મોટી સમસ્યા આગામી સમયમાં જે છે તે જોવા મળી શકે તેમ છે. તેનું કારણ છે, સૌથી મોટું કારણ એ ભૂમાફિયાઓ. જે રેતીનું જે ખનન કરવામાં આવે છે, નદી હોય, નદીનો પટ હોય, જ્યારે ઉનાળો હોય, જ્યારે નદી આખી ખાલી હોય ત્યારે વિકાસના નામે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બિલ્ડરો હોય કે જે ક્યાંક ને ક્યાંક બિલ્ડિંગ બનાવવાના હોય કે કોઈ બીજા નિર્માણના જે કાર્યો કરવામાં હોય, બ્રિજ નિર્માણ હોય, કોઈ પણ જે નિર્માણના કાર્યો કરવાના હોય તો રેતી ખનન જે છે તે નદીમાંથી કરવામાં આવતું હોય છે અને આડેધડ રેતી ખનન કરવામાં આવતું હોય છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે આપ જોઈ રહ્યા છો ઘણા વિસ્તારો એવું જોયા હશે કે નદીના પાણી ગામોમાં ફરી વળ્યા હોય. કેમ નદીના વિસ્તારો નદીના પાણી છે તે ગામોમાં ફરી વળે છે? કેમ કે એ જે નીચાણવાળા જે વિસ્તારો હતા ત્યાં આજુબાજુના વિસ્તારોમાંથી રેતીનું ખનન કરી દેવામાં આવ્યું છે, ત્યારે પાણીની દિશા જે હોય છે તે પાણીની દિશા ફંટાઈ જતી હોય છે અને એના કારણે પાણી જે નદીના વિસ્તારમાં જે જવાનું હોય એની જગ્યાએ પાણી સીધું નીચાણવાળા વિસ્તારોના જે ગામો હોય ત્યાં ફરી વળતું હોય છે. અને એટલા માટે થઈ અને છેલ્લા કેટલાય સમયથી પાણી લોકો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હોય કે પછી નીચાણવાળા જે ગામો હોય તે ગામો, આખા ગામો જે છે તે નીચાણવાળા વિસ્તારના જે ગામો હોય ત્યાં પાણી સમગ્ર ગામોમાં પાણી ફરી વળતું હોય છે. આવી સમસ્યા કેટલાય સમયથી જે છે તે જોવામાં આવી રહી છે અને જો હજુ પણ જો રેતી ખનન જે છે તે નદીના વિસ્તારોમાંથી જો આડેધડ જે રેતી ખનન થતું હોય, ચોક્કસ એક સ્ટ્રેટેજી વાઇઝ જો રેતી ખનન જો સરકાર દ્વારા કરવામાં આવે તો ચોક્કસથી આ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા જે છે નીચાણવાળા વિસ્તારોમાં તેને આગામી સમયમાં રોકી શકાય તેમ છે. જતીન, સમય સંજોગોને જોતા હવે આ એક છેલ્લું ક્વેશ્ચન છે જે શોર્ટમાં જવાબ આપજો કે જો આ વખતે જે હિસાબે નવરાત્રિમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, અંબાલાલ પટેલ તરફથી આ આગાહી છે, તો નવરાત્રિમાં જો વરસાદ પડશે તો ખેલૈયાઓને શું અસર પડી શકે છે આ વખતે? કેમ કે નવરાત્રિ જે છે તે આપણા ગુજરાત માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જે ખેલૈયાઓ છે તે ઉત્સાહભેર એમાં જાય છે, ગરબા રમવા માટે જતા હોય છે, ત્યારે આ પ્રકારે જ્યારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, આગાહી કરવામાં આવી છે, તેને લઈને અત્યારે શું માહોલ છે ત્યાં? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે ઘણા બધા એવા જે નવરાત્રીની જે ઇવેન્ટો છે તે લોકો ઇવેન્ટ વાળાઓએ ઘણી બધી જગ્યા ઉપર ડોમ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ તમામ જગ્યા ઉપર ડોમ ઉભા કરવા શક્ય નથી. અને રહી વાત વરસાદની, તો એવું નથી કે આ પહેલી વખત નવરાત્રીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈ વખતે પણ કરવામાં આવી હતી, એના ગઈ વખતે પણ જે છે તે નવરાત્રીની વરસાદની આગાહી કરવામાં આવી હતી. છેલ્લા કેટલા 3-4 વર્ષથી નવરાત્રીમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો થવાયો વરસાદ પડતો જ હોય છે અને જે લોકો ફક્ત જોવા માટે જતા હોય છે તે લોકોએ ક્યાંક ને ક્યાંક જે છે તે લોકોએ આ વરસાદના લીધે ક્યાંક ને ક્યાંક હેરાન થવું પડે, પરંતુ જે ખરેખર જે ખેલૈયાઓ નવરાત્રી રમવા માટે જે જતા હોય એવા ખેલૈયાઓને મેં ઘણા બધા ગયા વર્ષે પણ ને એના ગયા વર્ષે પણ જે ખેલૈયાઓ છે તેમને જોયા છે કે ભર વરસાદે પણ તે લોકો મન મૂકી અને માતાજીની આરાધનાનું જે પર્વ છે નવરાત્રી, ત્યારે મન મૂકી અને માતાજીની આરાધના કરતા જે ગરબા જે છે તે ગાતા
ખેલૈયાઓ જી. જે છે તે જોવા મળતા હોય છે. એટલે કે ચોક્કસથી જો આ વર્ષે પણ જો વરસાદ આવશે તો પણ જે ખરેખર જે લોકો માતાજીની આરાધના નું પર્વ નવરાત્રીને માની અને જે લોકો ગરબા રમવા જતા હોય તે લોકોને ક્યાંય મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, પરંતુ જે લોકો ફક્ત ફરવા માટે જતા હોય એવા લોકો ક્યાંક ને ક્યાંક આ વરસાદના કારણે હેરાન થઈ શકે. જી. ધન્યવાદ જતીન અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે. ભાવિક, તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે. હાલ રોકાશું આપણે એક નાનો બ્રેક માટે. તમે જોતા રહેજો નવા સમાચાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર.